હવે જુઓ, આત્મામાં સંબંધો 3 પ્રકારના હોય. એક સજાતીય સંબંધ, એક વિજાતીય સંબંધ અને એક સ્વગત સંબંધ. હવે આ 2 સંબંધ કે છે ગંગા સાથે. જાતિ વિજાયતી, આવવાની જુગતી રચાવું, બીબીડે બીજી ભાત પાડી દઉં. બરાબર. આ કે હક નહીં. હવે આત્મામાં આ 3 સંબંધો નહીં. સજાતીય સંબંધ કોનું કહેવાય? તમે બાયકાસ્ટ તમારી એટલે અટક વ્યવહારિક રીતે, હા વ્યવહારિક. હા, ધારો કે ઠાકોર છે. હા, હોમો બીજો ઠાકોર હોય હા. તો તમે સજાતીય થયા. વ્યવહારો એક જ છે, બરાબર? તો તમે સજાતીય થયા. પણ હવે તમે ઠાકોરો હોમો શુદ્ર આવે તો વિજાતીય થયા. એક થતા નહીં વ્યવહારો. દેહની રીતે. હા, વિજાતીય દ્રષ્ટાંત એટલા માટે દેહનું ચાલ્યું કે તમે ઠાકોરો અને હોમો શુદ્ર આવે તો વિજાતીય. કારણ કે તમે અડશો નહીં, પાણી નહીં પીવો, બધું નહીં કરો. પેલો તમારે છેટો રહે છે, બધું નહીં કરે. અને પેલા ઠાકોર હોય તો અડશે આ પડશે. એટલે એક વ્યવહારો હોય તે સજાતીય, વિરોધ થતો હોય તો વિજાતીય. બરાબર? પણ હવે ચારે હળી મળીને તો આવ્યા છો કે નહીં? સ્વગત. જેમ કાપડ બનાવ્યું હોય એમાં તોણો વણો મળ્યા હક નહીં, તો પટ બન્યો કે નહીં? પટનો વસ્ત્ર થાય. તો જેમાં બેનું મિલન થવાથી ત્રીજો પદાર્થ બને, સ્વગત. હવે આ 3 સંબંધો આત્મામાં નથી. કારણ કે તમે ઠાકોરનો હોમો ઠાકોર હોય તો સજાતીય ના કહેવાય. તો આત્માનો હોમો બીજો આત્મા નહીં. આત્મા તો બીજો જ નહીં. તો સજાતીય સંબંધ ઘટા નહીં. બરાબર? હવે વિજાતીય સંબંધ. બરાબર? આત્માના જે લક્ષણો છે એ શરીરનો નહીં. પેલો ચૈતન્ય છે તો આ જડ છે, પેલો સ્થિર છે તો આ હલન ચલન કરે છે. તો વિજાતીય સંબંધ આત્માના શરીરનો તો મેળ નહીં આવે. બરાબર? હવે સ્વગત રહ્યો. તોણો વણો બનીને લાવે, લુઘડું બન્યું હોય એમ કશું મિલાવટ કરીને આત્મા નહીં બન્યો. પ્યોર વસ્તુ છે તો એમાં કશું મિલન નહીં. તો સ્વગત સંબંધ નહીં. બરાબર? હવે જો જીવ ઈશ્વરને માયા, નામ રૂપના ગુણ, આવા નામ રૂપ ગુણ છે એ વિજાયતી હશે. આ ગંગા સતી કહે કહું, નામ રૂપ ગુણ છે એ વિજાયતી હશે. તમારું નામ મારું નામ, તમારું રૂપ મારું રૂપ, તમારું કોમ મારું કોમ, એક નહીં. માટે વિજાયતી એક નહીં. પણ જીવ ઈશ્વર માયા સજાયતી હશે. જીવ ઈશ્વર માયા સજાયતી હશે. બરાબર? માયા વગર ચાલે એવું નહીં પણ દેખાતી નહીં. જીવ વગર ચાલે એવું નહીં પણ દેખાતો નહીં. સમજાય છે. ઈશ્વર વગર ચાલે એવું નહીં પણ દેખાતો નહીં. સમજાય છે કે જે સમજાય છે એ સજાયતી હશે. અને આ જુદું પડે છે એ વિજાયતી હશે. હવે બોલો, નામરૂપ ગુણની ત્રિકોટી ખોલી કે નહીં? અને જીવ ઈશ્વરથી એક કરી કે નહીં? સજાયતી વિજાયતી એની જુગતી રચાવો. આ કે છે નામરૂપ ગુણ વિજાયતી હશે, જીવ ઈશ્વર માયા સજાયતી હશે. એ 3 ચેતનના અંશ છે. અને આ કલ્પેલા છે. વિજાયતી નહીં? હા, ખરું કે નહીં? તો શરીર આવજા કરે છે, જીવ આવજા કરે. શરીર પકડાય છે, ઈશ્વર પકડાય. રૂપ દેખાય છે, માયા દેખાય. બોલો, સજાયતી વિજાયતી હશે કે નહીં? હવે એકતા કરી શકે નહીં. જુગતી રચાવું એટલે એકતા કરી કે નહીં? હા. હવે તમારા ઉપર બીજી ભાત પાડી કે આ 100 હું નહીં, બીબીડે પાડી દઉં બીજી ભાત. આ 100 હું નહીં એમ કે ગંગા સતી. ગાવાથી નહીં, શું કહે છે એનો ભેદ પકડો. એને કીધું સજાયતી વિજાયતીની જુગતી તો રચાવું, પણ એ ત્રિકોટી ત્રિવેણીના 6 અક્ષર તમે નહીં. તમે દસતા નીકળ્યા. જો બીજી ભાત ના પાડી દઉં તો કહેજો. આર્યો કે બરાબર.